ચાલો મિત્રો, આપણે વીજભારોના સતત વિતરણની વાત કરીએ તો વીજભારોનું સતત વિતરણ ત્રણ પ્રકાર થાય. એક છે રેખીય વિતરણ, એટલે એક પરિમાણમાં. બીજું પૃષ્ઠ વિતરણ દ્વિપરિમાણમાં, અને ત્રીજું કદ વિતરણ એટલે કે ત્રિપરિમાણ. હવે રેખીય વિતરણ કેવી રીતે જોવા મળે છે? ધારો કે એક્સ અક્ષ, વાય અક્ષ આ ઉગમ બિંદુ છે. ધારો કે કોઈ એક રેખા આપેલી છે કે જેની લંબાઈ L છે. અહીં આગળ ધારો કે વીજભારો આ રેખા ઉપર સતત રીતે પથરાયેલા છે. તો આ છે વીજભારોનું રેખીય વિતરણ. પણ જ્યારે તમારે રેખીય વિતરણને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર શોધવું હોય તો તમારે રેખીય વિતરણમાં રેખીય ઘનતાને વ્યાખ્યાયિત કરવી પડે, જેને આપણે કહીએ છીએ લેમ્ડા. હવે રેખીય ઘનતાની વ્યાખ્યા શું છે? તો કે એકમ લંબાઈમાં રહેલો વીજભાર. રેખીય ઘનતા મતલબ એકમ લંબાઈમાં રહેલા વીજભારને રેખીય ઘનતા લેમ્ડા કહે છે. એટલે લેમ્ડાનું ઇક્વેશન શું થાય? તો કે વીજભાર ભાગ્યા લંબાઈ એટલે કે Q upon L. તો એકમ શું થાય? વીજભારનું એકમ કુલમ, લંબાઈનું એકમ મીટર. એટલે એનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો m0 l-1 t1 a1, અથવા તમારે ના સ્વરૂપમાં લખવું હોય m0 l-1 t0 q1. એટલે આ પ્રમાણે રેખીય ઘનતા વ્યાખ્યાયિત થાય છે. એટલે રેખીય ઘનતાની વ્યાખ્યા ખાસ રાખવાની, એનું સૂત્ર ને એનો એકમ અને પારિમાણિક સૂત્ર. એ જ પ્રમાણે પૃષ્ઠ વિતરણ છે. એટલે કે અહીંયા આગળ વિદ્યુતભાર દ્વિપરિમાણમાં ધારો કે કોઈ એક પૃષ્ઠ છે. અહીંયા આગળ ધારો કે વીજભાર સતત પથરાયેલો હોય તો x અક્ષ, y અક્ષ, લંબ. ધારો કે આનું કુલ ક્ષેત્રફળ છે a. તો અહીં આગળ આ વહેંચાયેલા વીજભારને, આ વિદ્યુત થયેલા વીજભારને કારણે કોઈ બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે પૃષ્ઠ ઘનતાને વ્યાખ્યાયિત કરવી પડે. જેનો સંકેત છે સિગ્મા. એની વ્યાખ્યા છે એકમ પૃષ્ઠમાં એટલે કે એકમ ક્ષેત્રફળમાં રહેલો વીજભાર. પૃષ્ઠ ઘનતાની વ્યાખ્યા શું છે? એકમ ક્ષેત્રફળમાં રહેલા વીજભારને પૃષ્ઠ ઘનતા કહે છે. એટલે એનું ઇક્વેશન શું થાય? તો કે વીજભાર ભાગ્યા ક્ષેત્રફળ એટલે એનો એકમ શું થાય? કુલમ પર મીટર સ્ક્વેર. આ શું દર્શાવે છે? પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ. એટલે પારિમાણિક શું થાય? તો m0 l-2 t1 a1 અથવા m0 l-2 t0 q1. અહીં આગળ મીટર છે એટલે -1 છે, અહીં મીટર સ્ક્વેર છે તો -2 છે. બીજો કોઈ ફેરફાર નથી. એ જ પ્રમાણે વાત કરીએ કદ વિતરણની. તો કદ વિતરણ મતલબ ત્રિપરિમાણમાં જ વીજભારની વહેંચણી થયેલી હોય. ધારો કે આ ટાઈપનું કોઈ ઘન છે અને ધારો કે આ સમગ્ર ઘન ઉપર આ પ્રમાણે વીજભાર વિતરિત થયેલો છે. ધારો કે આનું કુલ કદ છે v. કદ માટેનો સંકેત છે v. તો શું થાય? તો કે જ્યારે
આ કદમાં પથરાયેલા વીજભારને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર શોધવું હોય તો આપણે કદ ઘનતાને વ્યાખ્યાયિત કરવી પડે. કદ ઘનતા જેને આપણે કહીએ છીએ ρ, એટલે એનું વ્યાખ્યા શું થાય તો કે એકમ કદમાં રહેલું વીજભાર. કદ ઘનતાની વ્યાખ્યા શું છે? એકમ કદમાં રહેલા વીજભારને કદ ઘનતા ρ કહે છે. એટલે એનું સૂત્ર શું થાય તો કે વીજભાર ભાગ્યા કદ. એટલે એનું એકમ થાય કુલમ પર મીટર ક્યુબ. એટલે એનું પારિમાણિક સૂત્ર m0 L-3 T1A1 અથવા m0 L-3 T0 Q1. એટલે અહીં આગળ ફરક કેટલો છે કે અહીં એકમ લંબાઈમાં વીજભાર એટલે રેખીય ઘનતા, એકમ ક્ષેત્રફળનો વીજભાર એટલે કે પૃષ્ઠ ઘનતા, અને એકમ કદનો વીજભાર એટલે કે કદ ઘનતા ρ. રેખીય ઘનતા માટે સંકેત લેમ્ડા છે, કદ ઘનતા પૃષ્ઠ ઘનતા માટે સંકેત સિગ્મા છે, અને કદ ઘનતા માટે સંકેત ρ છે. ચલો હવે આપણે દરેક પ્રકારના વિતરણને કારણે કોઈ બિંદુ આગળ ઉદ્ભવતું ક્ષેત્ર કેવી રીતે શોધવું એની વાત કરીએ. તો પહેલા આપણે લખીએ કોના માટે રેખીય વિતરણ માટે. ધારો કે આ પ્રમાણે રેખીય વિતરણ આપેલું છે, આ ઉગમ બિંદુઓ છે. ધારો કે આ કોઈ એક રેખા છે જેની કુલ લંબાઈ L છે, આની ઉપર ધન વીજભાર સતત પથરાયેલો છે. હવે ધારો કે આ જે વીજભારોનું સતત વિતરણ છે એની રેખીય ઘનતા આપણને આપેલી છે લેમ્ડા. તો આપણે શું કરવું છે કે ધારો કે બિંદુ P છે, મારે P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એ આપણે ગણવું છે. તો શું કરીએ કે આ સતત વિતરણ છે એટલે આપણે અહીં પહેલા કોઈ એક સૂક્ષ્મ ભાગ લઈએ. ધારો કે આપણે આ સૂક્ષ્મ ભાગની વાત કરીએ તો આ સૂક્ષ્મ ભાગ પર વીજભાર હશે. ધારો કે આ સૂક્ષ્મ ભાગની લંબાઈ છે dl. ધારો કે આ સૂક્ષ્મ ભાગનો સ્થાન સદિશ છે r'. ધારો કે આ બિંદુ P નો સ્થાન સદિશ છે r. તો આપણે શું કરીએ તો કે આ dl જેટલા સૂક્ષ્મ લંબાઈ ઉપર જે વીજભાર છે પહેલા આપણે એને શોધીએ. dl લંબાઈના સૂક્ષ્મ ખંડ પર રહેલો, હવે લંબાઈ સૂક્ષ્મ છે તો સ્વાભાવિક છે કે વીજભાર પણ કેવો હશે? સૂક્ષ્મ. એટલે કે dl લંબાઈના સૂક્ષ્મ ખંડ પર રહેલો સૂક્ષ્મ વીજભાર જેને આપણે કહીએ dq. તો dq રફ થાય તો કે એકમ લંબાઈમાં કેટલો છે? લેમ્ડા. તો dl લંબાઈમાં કેટલું થાય? લેમ્ડા ઇન્ટુ dl. એટલે અહીં આગળ કેટલો વીજભાર છે? dq જેટલો, એટલે કે લેમ્ડા ઇન્ટુ dl જેટલો વીજભાર છે. તો હવે આ તો બહુ સૂક્ષ્મ વીજભાર છે એટલે કે બિંદુ વીજભાર છે. તો આપણે આને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર ગણવું છે. તો આને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર કેટલું આવશે? ધારો કે d. કારણ કે લંબાઈ સૂક્ષ્મ એટલે વીજભાર સૂક્ષ્મ. તો સૂક્ષ્મ વીજભારને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર પણ કેવું હશે? સૂક્ષ્મ. એટલે અહીં લખી શકીએ કે dq જેટલા સૂક્ષ્મ વીજભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો આ સૂક્ષ્મ વીજભાર બિંદુવત વીજભારની જેમ વર્તે છે. એટલે આપણે અહીં લખીએ E બરાબર તો કે k dq upon r² પ્રમાણે પણ સદિશ સ્વરૂપે છે. એટલે અહીં આગળ શું આવશે? r માઈનસ r' નો ક્યુબ ઇન્ટુ r માઈનસ r'. આપણે જેમ અગાઉ સંપર્કના સિદ્ધાંતમાં સદિશ સ્વરૂપ જોયું અથવા કુલમના નિયમમાં સદિશ સ્વરૂપ જોયું એ પ્રમાણે આપણે વેલ્યુ મૂકીએ છીએ. આ વળી આપણને વિદ્યુત ક્ષેત્રના કારણે માત્ર dq ને કારણે પણ આપણી પાસે તો સમગ્ર લંબાઈ પર વીજભાર છે. તો સમગ્ર લંબાઈ પરનો વીજભાર તમારે શું કરવું પડે? હવે તો કે આ વીજભારને આપણે આવા સૂક્ષ્મ ટુકડાઓમાં વિભાજિત થયેલો ગણીએ તો
તો બધા જ ટુકડા સતત છે એટલે સૂક્ષ્મ છે તો આપણે સંકલન કરવું પડે તો સ્વાભાવિક છે કે સમગ્ર લંબાઈ પરના વીજભારને લીધે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે સમગ્ર લંબાઈ પરના વીજભારને લીધે ઉદ્ભવતું કુલ ક્ષેત્ર ગણવું છે તો શું થાય તો કે કુલ ક્ષેત્ર E બરાબર સંકલન ઓફ D કોના માટે કુલ લંબાઈ L માટે એટલે કે લંબાઈ L માટે D ની વેલ્યુ શું છે તો કે dq upon r minus r dash છેદમાં માનાંકમાં છે અહીં આગળ r minus r dash એ સદિશ સ્વરૂપે છે એટલે આ ધ્યાન રાખજો તો અહીં આગળ આપણે dq ની કિંમત મૂકવાની રહે લંબાઈ L કે dq એટલે લેમ્ડા ઇન્ટુ dl r minus r dash છેદમાં માનાંકમાં r minus r dash નો ક્યુબ આ મળી ગયું આપણને રેખીય વિતરણને કારણે કોઈ બિંદુ P આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ યાદ રાખજો કે P r શું છે P નો સ્થાન સદિશ છે હવે આ જ પ્રમાણે તમારે પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ પણ તમે લખી શકો તો તમે આ જે થિયરી છે એને એકવાર તમે યાદ રાખો એટલે એને આધારે તમે પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ લખી શકો ચલો હવે આપણે વાત કરીએ પૃષ્ઠ વિતરણ માટેની તો જો ક્યાં ક્યાં ફેરફાર કરવાના છે ખાસ ધ્યાન રાખજો પૃષ્ઠ છે એટલે આપણે અહીં આગળ એક પૃષ્ઠ લઈએ કોઈ પણ આકારનું જેની ઉપર ધન વીજભાર પથરાયેલો છે એમાંથી આપણે કોઈ એક સૂક્ષ્મ ભાગ લઈ લઈએ ધારો કે આનું કુલ ક્ષેત્રફળ એ છે આપણે આ જે સૂક્ષ્મ ભાગ લીધો ધારો કે એનું ક્ષેત્રફળ d છે આની પરનો જે સૂક્ષ્મ વીજભાર છે એને કહી દઈએ આપણે dq એટલે અહીં આગળ રેખીય ઘનતાને બદલે આપણે શું લખવું પડે પૃષ્ઠ ઘનતા જેનો સંકેત છે સિગ્મા અહીં આગળ જે dl લંબાઈ પર હતી એની આપણે લખવું પડે dA ક્ષેત્રફળમાં સૂક્ષ્મ કણ પર રહેલો વીજભાર dq બરાબર લેમ્બડા ની જગ્યાએ સિગ્મા અને dl ની જગ્યાએ a એટલે કે આપણે શું કહેવા કર્યું આગળ કે લેમ્બડા ને બદલે સિગ્મા અને લંબાઈ ને બદલે a ક્ષેત્રફળનું a લખાવો ચલો એ પ્રમાણે dq જેટલા સૂક્ષ્મ વીજભારને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર લખવું છે તો આ તો એનું જ રહેશે કારણ કે આપણે આનો સ્થાન સદિશ લખીએ છીએ કેટલો r dash આ બંને વચ્ચે અંતર r minus r dash એટલે આ સ્ટેપનું એમ અહીં સમગ્ર લંબાઈ પર હતું પહેલા હવે કોના પર આવશે સમગ્ર પૃષ્ઠ પર લંબાઈના બદલે પૃષ્ઠ આ ઇક્વેશન એનું છે આ ઇક્વેશન એનું છે અહીં માત્ર ફેરફાર લંબાઈના બદલે શું આવશે ક્ષેત્રફળ એ આવશે એટલે અહીં આગળ જે લેમ્બડા છે એના બદલે સિગ્મા થાય dl ના બદલે dA થાય એટલે આ બની ગઈ આપણે બીજી થિયરી કોના માટે પૃષ્ઠ વિતરણ માટે એટલે આકૃતિમાં ફેરફાર થાય બીજો સંકેતોમાં અને લંબાઈના બદલે આપણે શું લખીશું પૃષ્ઠ લખીશું એટલે અહીં આગળ લંબાઈને બદલે શું લખીશું પૃષ્ઠ એટલે કે રેખીયના બદલે પૃષ્ઠ લખીશું લંબાઈના બદલે આપણે લખીશું ક્ષેત્રફળ લેમ્બડા ને બદલે લખીશું આપણે સિગ્મા અને l ને બદલે લખીશું આપણે a બસ આટલો ફેરફાર કરવાનો છે હવે જ પ્રમાણે કદ વિતરણની વાત કરીએ તો કદ વિતરણમાં શું થશે તો આ જ પ્રમાણે છે
એક ઘન લઈએ, એમાં એક સૂક્ષ્મ ઘન લઈ લઈએ આપણે. ધારો કે આ સૂક્ષ્મ ઘનનું કદ છે dv, કુલ કદ v, આની પરનો વીજભાર dq, આનો સ્થાન સદિશ r ડેશ, એટલે આ બંને વચ્ચેનું અંતર r માઈનસ r ડેશ. તો અહીંયા આગળ કદ વિતરણ આવ્યું એટલે કઈ આવશે? કદ ઘનતા સિગ્મા ને બદલે રો, અહીં dh એટલા ક્ષેત્રફળને બદલે dv કદમાં, અહીં આગળ સિગ્મા d હતું એની જગ્યાએ બદલે રો ઇન્ટુ dv. આ સ્ટેપ એનું એ, આ સ્ટેપ પણ એમને એમ આવશે. અહીં પૃષ્ઠને બદલે શું આવશે? કદ. એટલે આ ક્ષેત્રફળને બદલે શું લખીશું આપણે? કુલ કદ v. અહીં પણ કુલ કદ v, આ કુલ કદ v લખાય એટલે સિગ્મા ને બદલે રો લખાય અને d ને બદલે dv લખાશે. એટલે આ થઈ ગઈ આપણે ત્રીજી થિયરી. એટલે કે રેખીય વિતરણના બદલે આપણે શું લખીશું? કદ વિતરણ. લંબાઈ, જો રેખીય વિતરણ હોય તો લંબાઈ, પૃષ્ઠ વિતરણ હોય તો ક્ષેત્રફળ, કદ વિતરણ હોય તો કદ. રેખીય વિતરણમાં લેમ્બડા છે, પૃષ્ઠ વિતરણમાં સિગ્મા છે, કદ વિતરણમાં ઘનતા કેટલી આવશે? રો. અહીં l હતું ક્ષેત્રફળનો a તો કદનો v. બસ તમે આ પ્રમાણે ફેરફાર કરતા જાઓ તો તમને એક સાથે બીજી બે થિયરી તમને શીખવા મળે, તમે સહેલાઈથી લખી શકો. આ થિયરી પરીક્ષામાં પૂછાયેલી છે એટલે એકને યાદ રાખો અને એકના આધારે બાકીની બીજી બે લખી શકો. એટલે એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, 2 માર્ક માટેનો પ્રશ્ન છે.